रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरू ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વાજપેયી ગાર્ડનની દિવાલો થયેલી ડિમોલિશ। 25 જૂન 1975 ને કાળો દિવસ તરીકે મનાવાયો। લક્ષ્મણ હોલમાં નાગરિકોને જાગૃત કરતી પ્રદર્શની યોજાઈ। નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં નીકળેલા તાજિયાના જુલુસ। મિશ્ર શાળા નંબર 2 ના નવીન મકાનનું થયેલું ઉદ્ઘાટન। નવસારી મહાનગરપાલિકાના વાજપેયી ગાર્ડનની દિવાલ તોડી પાડવામાં આવી હતી। ટ્રાફિકનું ભારણ અને પાર્કિંગની વ્યવસ્થા હેતુ ગાર્ડનની દિવાલ ડિમોલિશ કરવામાં આવી હતી। નવસારી મહાનગરપાલિકાના વાજપેયી ગાર્ડનની દિવાલ મેયર અશોક દોરાજાની ઉપસ્થિતિમાં તોડવામાં આવી હતી। શહેરના વાજપેયી શોપિંગ સેન્ટરની તરફ જતા માર્ગ ઉપર સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે। વાહન ચાલકો પોતાની કાર રોડની બાજુમાં પાર્ક કરે છે, જેથી આ રસ્તા ઉપર કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે। આ સમસ્યાના નિવારણ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનની દિવાલ તોડી નાખવામાં આવી હતી। આ દિવાલ તૂટતા કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓએ દિવાલને દુરસ્ત કરી હતી। ખુલ્લી થયેલી આ જગ્યામાં ગાર્ડનમાં આવનાર નાગરિકો પોતાની કાર વાહનો પાર્ક કરી શકશે। નજીકમાં આવેલ રેસ્ટોરન્ટના પાર્કિંગ પણ આ સ્થળ ઉપર જ થશે। 25 જૂનને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। કટોકટીના કાળા દિવસને નવસારીમાં પ્રદર્શની યોજી નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। લોકશાહીની હત્યા 25 જૂન 1975ના દિને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કરી હતી। નાગરિકોના બંધારણીય અધિકારો છીનવી લેવાયા હતા। સત્તાની ખુરશી બચાવવા લોકશાહીના લીરે લીરા ઉડાવ્યા હતા। 25 જૂન 1975નો દિવસ કાળો દિવસ તરીકે ઓળખાય છે। પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તા સામે અવાજ ઉઠાવનારા નેતાઓ, પત્રકારો, વિદ્યાર્થીઓને જેલ ભેગા કર્યા હતા। નવસારી જિલ્લા ભાજપ દ્વારા લક્ષ્મણ હોલ ટાવર પાસે 25 જૂન 1975ના દિવસે જે ઘટનાઓ બની હતી તેના ચિત્રો સહિતની માહિતીઓની જાણકારી આપતી પ્રદર્શની યોજાઈ હતી। સત્તાની લાલચમાં બંધારણના તમામ નિયમોના લીરે લીરા ઉડાવ્યા હતા। સામાન્ય નાગરિકોમાં જાગૃતિ પ્રસરે તે માટે આ પ્રદર્શની યોજાઈ હતી। ભારતના ઇતિહાસમાં આજના દિવસને કલંકિત દિવસ અને કાળો દિવસ તરીકે ઓળખાય છે, કારણ કે 25મી જૂન 1975ના રોજ મધ્યરાત્રિએ ત્યારના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશ પર કટોકટી લાદી હતી। કટોકટીના એ ટાઈમના જે આપણા સ્મરણો છે, આમાં જે ઘણા બધા લોકો અત્યારે હયાત પણ છે એ લોકો પણ જોયા હતા। આ કટોકટીને કારણે લાખો લોકોને જેલવાસમાં નાખવામાં આવ્યા હતા। આ કટોકટી લાદવાનો મૂળ કારણ આપણા અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાએ કારણે આ કટોકટી લાદવામાં આવી હતી। ત્યારે દેશના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીના એમની ચૂંટણીમાં એમને ગેરલાયક ઠેરવ્યા હતા અને એમની ચૂંટણી રદબાતલ કરી હતી।
ત્યારે ખરેખર હાઈકોર્ટના ચુકાદાને માન્ય કરીને આ લોકશાહીના આટલા મોટા દેશમાં એના માથે ચડાવીને ફરીવાર એમને રાજીનામું આપીને ચૂંટવું જોઈએ. એને બદલે પોતાની સત્તા ટકાવવા માટે સમગ્ર દેશમાં એ ટાઈમે કટોકટી લાદી, લાખો કરોડો લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા. કટોકટીને લઈને લાખો લોકોને, પાર્ટીના કાર્યકર્તાઓને, વિરોધ પક્ષના લોકોને, સેન્સર, મીડિયા, પ્રિન્ટના લોકોને જેલવાસમાં નાખવા આવ્યા અને ઘણા બધા લોકોને મીસામાં નાખવામાં આવ્યા. તેની જે સ્મરણો હતા એને લઈને આજે ભારતીય જનતા પાર્ટી એ દિવસને કાળા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવે છે. નવસારીમાં મોહરમ તાજિયાના જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. મોહરમ પ્રસંગે હિન્દુ, મુસ્લિમ, પારસી સહિતના ધર્મના લોકોએ આસ્થાપૂર્ણ રીતે ઉજવણી કરી હતી. કરબલામાં થયેલ હત્યાના માતમ સ્વરૂપે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે. નવસારીમાં કોમી એકતાના એખલાસભર્યા વાતાવરણમાં મનમોહક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. શહેરની મોટી દરગાહના તાજિયાનું વિશેષ મહત્વ છે. આ તાજિયાની માનતા માનવામાં આવે છે. હિન્દુ, પારસી સહિતના સર્વે ધર્મના લોકો ખૂબ જ આસ્થાપૂર્વક મોટી દરગાહના તાજિયાની પૂજા કરે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાના જુલુસ સંપન્ન થયા હતા. નવસારીના અગ્રણીઓ દ્વારા પ્રથમ તાજિયાનું સ્વાગત આવકાર કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં કોમી એખલાસ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આજે નવસારી ખાતે મોહરમના તહેવાર નિમિત્તે આજે જે તાજિયાનો જુલુસ નીકળવામાં આવ્યો છે તેની અંદર નવસારી સમાજના તમામ આગેવાનોએ તાજિયા અને જુલુસનો સન્માન ધામધૂમથી કરવામાં આવ્યો છે. સાથે નવસારીના ટાઉનના પીઆઈ નકુમ સાહેબ અમને તેમની ટીમે સારો બંદોબસ્ત રાખ્યો, તેમને બી સ્વાગત છે, એમનું બી સન્માન કરવામાં આવ્યું હતું. આ શાંતિપ્રિય નગરી નવસારી નગરી આજે જે શાંતિને આરામ, શાંતિથી ને સારી રીતે જે આજે જુલુસ ચાલી રહ્યા છે તે બદલ નવસારી વાસીઓને, તમામ કોમોને હું મુબારકબાદી આપું છું. અને અમારી આ મોહરમના તહેવાર નિમિત્તે પાક પરવરદિગાર પાસે દુઆ કરીએ કે અમારા દેશની અંદર અમન અને શાંતિ, જે ભાઈચારાનો પેગામથી સાથે બધા એક થઈને નેક બનીને આજે દેશની પ્રગતિ આગળ વધે એવી દુઆ કરીએ છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર 2ના નવીન મકાનનું ઉદ્ઘાટન થયું હતું. નવસારી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર 2ના નવા અદ્યતન મકાનનું લોકાર્પણ થયું હતું. નવસારી શહેરના સરબતિયા તળાવ નજીક આવેલ મિશ્ર શાળા નંબર 2ના નવીન મકાનનું બાંધકામ 1,90,00,000ના ખર્ચે થયું હતું. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નવનિર્મિત શાળાનું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, મનપાના મેયર અશોક ધોરાજીયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન અજય દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, ડેપ્યુટી મેયર કેયુરી દેસાઈ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, દંડક રાકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિશ્ર શાળા નંબર 2ની નવનિર્મિત શાળામાં 13 વર્ગખંડો અને એક પ્રાર્થના હોલનો સમાવેશ થાય છે. આજ રોજ નવસારી મહાનગરના શિક્ષણ સમિતિ દ્વારા જે સ્કૂલ ચાલી રહી હતી ત્યાં સરબતિયા તળાવ પર જૂનું પુરાણું મકાન હતું એ તોડીને 182 લાખના ખર્ચે, એટલે 1,82,00,000ના ખર્ચે 13 વર્ગો હોલ જે નવનિર્મિત કરીને, નવું સ્ટ્રક્ચર ઊભું કરીને ખૂબ સુંદર આયોજન સાથે નિર્માણ પામ્યું છે. ત્યારે એનો લોકાર્પણનો કાર્યક્રમ આજે અમારા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેવીબેન, કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ, અમારા કારોબારી ચેરમેન અને પદાધિકારીઓ સાથે આજથી આ બાળકો જે બીજી સ્કૂલમાં બેસાડવા પડતા હતા એનું હવે નિરાકરણ આવી ગયું અને ખૂબ સુંદર મજાનું બિલ્ડિંગ સારા વાતાવરણમાં પ્રસ્થાપિત થયું છે અને આજે લોકાર્પણ થઈ રહ્યું છે. નવસારીના વીરાવળ રોડ ઉપર કપચી ભરેલ ટ્રક ખૂપી જતા નવા બનેલા રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. નવસારીમાં ટાટા હાઈસ્કૂલથી વીરાવળ તરફ જતા માર્ગ ઉપર કપચી ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે રસ્તાનો એક ભાગ અચાનક બેસી ગયો. ટ્રક રસ્તામાં ખૂપી જતા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો.
ટ્રકને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ તાજેતરમાં જ નવો બનાવાયો હતો. નિર્માણના ગણતરીના દિવસોમાં જ રસ્તો ટ્રકનું વજન સહન ન કરી શકતા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો. નવસારી મનપા તત્કાલીન કમિશનર દેવ ચૌધરીના સમયમાં ટાટા હાઈસ્કૂલથી વીરાવળ સુધી રસ્તાનું વિસ્તૃતીકરણ કરી નવા રસ્તા બનાવ્યા હતા. હાલમાં જ ગરમીને કારણે રસ્તાનો ડામર પીગળી ગયો અને 2 દિવસના વરસાદ બાદ રસ્તો નરમ બની જતા સાંજે ટ્રક ખૂંપી જતા રસ્તાની મજબૂતીકરણ ઉપર સવાલો ઊભા થયા છે. નવસારી જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત અનાવલના શુક્લેશ્વર ધામ ખાતે જિલ્લાના 9 મંડળોના કાર્યકરો માટે 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને વધુ સક્ષમ બનાવવા માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે નવસારી જિલ્લાના 9 મંડળોના કાર્યકરો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો માટે અનાવલ સ્થિત શુક્લેશ્વર ધામ ખાતે પ્રશિક્ષણ વર્ગો શરૂ થયા છે. 3 દિવસ સુધી ચાલનારા આ વર્ગોમાં દરેક મંડળ માટે 24 કલાકનો વિશેષ સત્ર રાખવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સંગઠનાત્મક માળખું, કાર્યપદ્ધતિ, સેવા અને જનસંપર્ક, સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ, રાષ્ટ્ર નિર્માણમાં કાર્યકરોની ભૂમિકા સહિત 7 જેટલા વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. પ્રશિક્ષણ વર્ગોમાં અનુભવી વક્તાઓ અને સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કાર્યકરોમાં વૈચારિક સ્પષ્ટતા લાવવા, સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવવાની સાથે સમાજમાં અસરકારક રીતે કાર્ય કરી શકે તેવા નેતૃત્વનો વિકાસ કરવાનો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો આ પ્રશિક્ષણ વર્ગોમાં જોડાઈ રહ્યા છે અને સંગઠનના ભાવિ કાર્યક્રમો તેમજ જનહિતના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન મેળવી રહ્યા છે. નવસારી જિલ્લાના પંડિત દીનદયાલજી ઉપાધ્યાયના પ્રશિક્ષણ વર્ગ અનાવેલ મુકામે ચાલુ કરવામાં આવ્યા છે. આ પ્રશિક્ષણ વર્ગમાં નવસારી જિલ્લાના આવતા તમામ 9 મંડળા જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાના સભ્ય, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, મોરચાના તમામ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજક છે. આ જે અમારું પ્રશિક્ષણ અભિયાન છે એની અંદર આ બધા કાર્યકર્તાઓ ભાગ લેવાના છે. 24 કલાકના આ સત્ર છે. પાર્ટીના 7 વિષય છે અને 7 અલગ અલગ વક્તાઓ દ્વારા આ તમામ કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે જે સમયાંતરે પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષણ કરવામાં આવતા હોય અને પાર્ટીના પ્રશિક્ષણમાં પાર્ટીની વિચાર, પાર્ટીની નિષ્ઠા, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રના સમર્પિત લોકોની કેવી રીતે સેવા કરી શકે એ માટેના કાર્યકર્તાનો પ્રશિક્ષિત કરવામાં આવે છે. આજે નવસારીના અનાવેલ ખાતે 3 મંડળનો પ્રશિક્ષિત કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. 24 કલાકનો આ પ્રશિક્ષિત થવાનો આ કાર્યક્રમમાં આવતીકાલે 3 મંડળ છે, આજે 3 મંડળ છે અને એ પછીના દિવસે 3 મંડળ. 24 કલાકના આ સત્ર છે. એમાં તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વાજપેયી ગાર્ડનની દિવાલો થયેલી ડિમોલિશ. 25 જૂન 1975ને કાળો દિવસ તરીકે મનાવાયો. લક્ષ્મણ હોલમાં નાગરિકોને જાગૃત કરતી પ્રદર્શની યોજાઈ. નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં નીકળેલા તાજિયાના જુલુસ. મિશ્ર શાળા નંબર 2ના નવીન મકાનનું થયેલું ઉદ્ઘાટન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.